वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा श्रीधर्मनन्दनमहमविचिन्तये। ॐ अवतारिणे श्रीहरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की, श्री लक्ष्मीनारायण देव की, श्री मदन मोहन जी महाराज की, श्री कष्टभंजन देव की जय। आराध्य उपास्य इष्टदेव वरताल बिहारी हरिकृष्ण महाराज महाप्रतापे सौना संकल्प पूर्ण करता श्री लक्ष्मीनारायण देवनी धजा नीचे इष्टदेव भगवान स्वामीनारायणे पोताना जीवनकाळमां समस्त संप्रदायना अनुयायीओ माटे जे बे समयाओनी प्रणालिका प्रस्थापित करी ए पैकी भगवान स्वामीनारायणनो 245मो प्रागट्य उत्सव एवं श्रीमद् भागवत जी कथा प्रसंगे चैत्री समयना प्रसंगे वरताल गादीना यशस्वी आचार्य महाराज श्री राकेश प्रसाद जी महाराजना आशीर्वाद साथे कथा माटे घणी वखत आपणे एवुं सांभळ्युं छे मुहूर्तम वा तदर्धम वा। एकाद मुहूर्त कथा सांभळे अर्धो मुहूर्त कथा सांभळे तो पण एनुं श्रेय थाय। शास्त्रीजी आने थोड़ुं चेन्ज करवुं छे तमारी रजा साथे। व्यासपीठनी रजा विना बोलाय नहीं। श्रीमद् भागवतजीनी कथा चाले छे। हमणां केपी स्वामी कहेता हता के हूँ लाइव सांभळुं छुं। लाइव सांभळे, अहींया बेसीने सांभळे, अर्धुं सत्र सांभळे, आखुं सत्र सांभळे, बधाना हृदयमांथी एक साथे एक सरखो अवाज आवे छे के आवी भागवत कथा आपणे आपणा जीवनमां घणी सांभळी छे पण स्वामी जेवी नहीं। आवी रसाळ कथानुं रसपान जे करावी रह्या छे एवा परम पूज्य सद्गुरु शास्त्री स्वामी श्री नारायण चरणदास जी स्वामी व्रजभूमि जेमनी उदार प्रेमाळ वृत्तिथी आ चैत्री समयानुं आयोजन थयुं छे एवा सत्संग महासभाना प्रमुख परम पूज्य सद्गुरु शास्त्री स्वामी श्री नवतम प्रकाशदास जी स्वामी, वरताल मंदिरना मुख्य कोठारी स्वामी पूज्यपाद कोठारी स्वामी देवप्रकाशदास जी स्वामी, जूनागढ़ टेम्पल बोर्डना चेरमेन पूज्यपाद पुरुषोत्तम स्वामीजी, केपी स्वामीजी, मोटा शास्त्री महाराज, कृष्णवल्लभ स्वामी, आनंद स्वामी, श्रीवल्लभ स्वामी वगैरह सब संतो, यजमान परिवार, आगेवान सब भक्तों सौने भावथी जय स्वामीनारायण। जोरथी बे जणा जोर करे एम ना चाले, एक सरखुं जोर थवुं जोईए। हाथ ऊंचा करो। बोलो श्री लक्ष्मीनारायण देव के। तमे पत्रिका वाँचो, बेनर वाँचो, अहींया उपर वाँचो। आपणो आ चैत्री समयो स्वामीनारायण भगवाने प्रस्थापित करेली परंपरा पैकीनो समय तो छे ज।
પણ ભગવાન સ્વામિનારાયણે સ્વયં સ્વહસ્તે ધોલેરામાં મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠા કરી એના 200 વર્ષ થઈ રહ્યા છે ત્યારે શ્રી મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવના નિમિત્તે આ આપણો ચૈત્રી સમયો ચાલી રહ્યો છે. એટલે તમે જુઓ, જ્યારથી સમયો શરૂ થયો ત્યારથી વ્યાખ્યાનમાળા છે ને એ કનેક્ટેડ ટુ ઢોલેરા ધામ. અને ધોલેરા ધામની વાત કરવી હોય, ધોલેરા ધામના ઇતિહાસનું નાભિ કેન્દ્ર હોય ને તો એ નિષ્કુળાનંદ સ્વામી છે. આમ તો માત્ર ધોલેરા નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં સૌથી પ્રથમ ગ્રંથ કોઈની કલમે લખાયો હોય તો એ આપણા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની કલમે લખાયો. નિષ્કુળાનંદ સ્વામીની કલમે લખાયો એટલે તો ખરું જ, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી લખાયો. જય સ્વામિનારાયણ. આજ્ઞા ભગવાન કરે. ગોપાળાનંદ સ્વામી ત્યાગી થવા આવ્યા, મહારાજે એને પેલા ભણવા બેસાડ્યા. બ્રહ્માનંદ સ્વામી ડિંગળ પિંગળ ભણીને આવ્યા હતા તોય મહારાજે એને સુરત મુનિ બાવા પાસે ભણવા મોકલ્યા. એક સંત નિષ્કુળાનંદ સ્વામી એવા સંત છે કે એની દીક્ષા વિધિ થઈ એટલે મહારાજે એમને ભણવા નથી બેસાડ્યા. મહારાજે પ્રથમ દીક્ષા આપ્યા પછી પ્રથમ આજ્ઞા કોઈ આપી હોય તો નિષ્કુળાનંદ સ્વામીને કીધું ગ્રંથ લખો. અરે મહારાજ, અમે ક્યાં ગ્રંથ લખનારા? મહારાજ કે અમારી આજ્ઞા છે ગ્રંથ લખો. ને એ ગ્રંથ પણ આ ભવાટવીમાં ભટકતા જીવને અહીંયા આનંદ લીધા પછી કેવી કેવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે એનું ગરુડ પુરાણમાં જે વર્ણન છે એ વર્ણનને લોક ભાષામાં આપો. અને નિષ્કુળાનંદ સ્વામીએ યમદંડ ગ્રંથ લખ્યો. એ યમદંડ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નંદ સંતોની કલમે લખાયેલો સૌથી પહેલો ગ્રંથ, અને એ ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામીનો. જોકે આમ સત્સંગ સમાજમાં નિષ્કુળાનંદ સ્વામીનો સૌથી પ્રસિદ્ધ અને સિદ્ધ ગ્રંથ હોય તો એ ભક્ત ચિંતામણી છે. આમાંથી કોને કોને ઘેરે ભક્ત ચિંતામણી છે? રિઝલ્ટ ઘણું સારું છે, પણ જેના ઘરે ભક્ત ચિંતામણી ના હોય ને એ આ 245માં ચૈત્રી સમયાની ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યની યાદી રૂપે આજે જ વરતાલ ધામ સાહિત્ય સ્ટોરમાં જઈ એક ભક્ત ચિંતામણી લઈ અને ઘેરે જાવ ને તો ભગવાન ઠાકોરજીની પાસે અથવા તો વચનામૃત શિક્ષાપત્રી રાખતા હોય ને ત્યાં ભક્ત ચિંતામણી રાખજો. એ ચિંતામણી ભક્ત ચિંતામણી છે ને એ પુસ્તકના પાના અને પૂઠાના પૂઠા નથી. એ ચિંતામણી જેવો ગ્રંથ છે એ નિષ્કુળાનંદ સ્વામીએ આપણને આપ્યો છે. જો ભક્ત ચિંતામણી નામ રે, જે જે ચિંતવે તે તે થાય કામ રે. આ સભામાં ઘણા એવા સંતો, ઘણા એવા હરિભક્તો બેઠા છે. જીવનમાં અનિષ્ટ ગમતો ના હોય એવો સમય આવે, કપરો સમય આવે, આપત્તિ આવે, દિવસ મહિના જેવો લાગે, મહિનો વર્ષ જેવું લાગે, આવો અઘરો સમય આવે ને ત્યારે એક ઘીનો દીવો કરી શુદ્ધ સ્નાન કરી આસન ઉપર બેસી અને ભક્ત ચિંતામણીનો પાઠ કરો ને વાલા ભક્તો, આ સંસારમાં એવું કોઈ કષ્ટ નથી જે કષ્ટ ભક્ત ચિંતામણીના પાઠથી દૂર ના થાય. આવી ચિંતામણી નિષ્કુળાનંદ સ્વામી આપણને આપે છે.
આમ તો નિષ્કુળાનંદ સ્વામી છે ને વૈરાગ્ય મૂર્તિ કહેવાય. સ્વામીનું નામ આવે એટલે પહેલો શબ્દ વૈરાગ્ય યાદ આવે. પ્રેમાનંદ સ્વામીનું નામ પડે એટલે પહેલો શબ્દ પ્રેમ મૂર્તિ, પ્રેમ સખી. બ્રહ્માનંદ સ્વામીનું નામ પડે એટલે સખા, હાસ્યના સમ્રાટ કહેવાય. ગોપાળાનંદ સ્વામીનું નામ પડે એટલે ઐશ્વર્ય મૂર્તિ, યોગ મૂર્તિ. વાલા ભક્તો, બીજું કંઈ જ નહીં, ભગવાન સ્વામિનારાયણની સાથે જે પરમહંસો આવ્યા હતા એના જીવનમાં કોઈ નિષ્પક્ષ તટસ્થ ભાવે દ્રષ્ટિ કરે ને તો પણ એના હૃદયમાં હા પડી જાય કે ભગવાન સ્વામિનારાયણ ખરેખર ભગવાન છે. ગોપાળાનંદ સ્વામી જેવું સામર્થ્ય જેનામાં હોય એ ભગવાન સ્વામિનારાયણની મરજી વિના કંઈ જ ના કરે. આપણા સંતો કથામાં એવું કહેતા, શાસ્ત્રીજી વચ્ચે યાદ આવ્યું એટલે કહી દઉં, એ રામાયણની 9 દીની કથા છે ને એ આપણે અહીંયા જ કરવી છે. અહીંયા જ એટલે એવું નહીં કે બીજે નહીં કરવાની, છૂટ જ્યાં તમને યજમાન વડીલ સંતો આજ્ઞા કરે ત્યાં કરજો. પણ જેમ ભાગવતજીની કથા અહીંયા કરીને એમ એક વખત રામાયણની કથા પણ અહીંયા તમારી વ્યાસપીઠે થાય એવી આજના દિવસે પ્રાર્થના કરું મહારાજને. એ કાલે પેલી રામાયણ સાંભળી ને ત્યારની ઈચ્છા થઈ ગઈ છે. કાલે રામાયણ સાંભળી હતી, જેને ના સાંભળી હોય ને એને બીજી વાર રામાયણ થાય ત્યાં સુધી રાહ જોવાની. પણ તમે જે રામાયણ માનો છો એ રામાયણ નહીં હો, વાલ્મીક રામાયણ, રામચરિત કથા એ રામાયણ. એમ હું વાત કરતો હતો નિષ્કુળાનંદ સ્વામી. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી જે આપી ને એટલી તાકાત વાળી છે. ગોપાળાનંદ સ્વામીના જીવનમાં નજર કરો તો એટલું ઐશ્વર્ય નીતરે છે કે જો ખરેખર શિક્ષાપત્રી વચનામૃતનો અભ્યાસ ના હોય અને માત્ર ગોપાળાનંદ સ્વામીના જીવનનો અભ્યાસ કરે તો મુમુક્ષુને એક વખત મનમાં એમ થાય કે આ મહાપુરુષ છે એ સાધુ રૂપે સાક્ષાત ભગવાનનો અવતાર છે. આવું સામર્થ્ય ગોપાળાનંદ સ્વામીમાં. અને એ ગોપાળાનંદ સ્વામી એક પણ કામ સ્વામિનારાયણ ભગવાનની મરજી વિના ના કરે. આટલી તાકાત અને સ્વામિનારાયણ ભગવાનને સંપૂર્ણ સમર્પિત. નિષ્કુળાનંદ સ્વામીની તાકાત કેવી! અનુયાયીઓ, સત્સંગીઓ, શ્રીજી મહારાજના આશ્રિતો તો સ્વામીને આદર આપે, સ્વામીને પ્રેમ રાખે. મેં કોઈ રિસર્ચ ગ્રંથની અંદર એક કથા વાંચી છે, સંપ્રદાયમાં ઓછી પ્રસિદ્ધ છે, પણ સંપ્રદાય ઇતર કવિ જગતમાં, સાહિત્ય જગતમાં નિષ્કુળાનંદ સ્વામીની એક રચના બહુ પ્રસિદ્ધ છે, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. એ આશ્રમ ભજનાવલી ગાંધીજીએ જે ભજનો સિલેક્ટ કરેલા એમાં એ ત્યાગ ન ટકે વૈરાગ્ય વિનાની નોંધ છે. નિશાન ત્યાગ ન ટકે રે વૈરાગ્ય કરીએ કોટી કાળજી આંતર ઊંડી જે ઈચ્છા રહે તે કેમ કરીને ત્યાગ ના ટકે વેશ લીધો રે વૈરાગ્યનો દેશ રહી ગયો ઉપર વેશ
સ્વામીની આ રચના વાંચી એમાં શબ્દોનું ઊંડાણ, અર્થનું ગાંભીર્ય, ભલભલા શાસ્ત્રના વિદ્વાનો સ્તબ્ધ થઈ જાય એવી આ રચના કોઈ તત્કાલીન અધિકારીએ વાંચી એને મનમાં એમ થયું કે આણે એક પદની અંદર આટલું અર્થ ગાંભીર્ય પ્રસ્થાપિત કર્યું છે, મારે એ કવિને રૂબરૂ મળવું છે. એટલે એણે મુલાકાત કરી સાબરમતી આશ્રમની. સાબરમતી આશ્રમ જવાનું, આશ્રમમાંથી આ પદ કોણે લખ્યું છે એ જાણવાનું, અને ત્યાંથી પ્રયાસ કર્યો કે આ કવિ રહે છે ક્યાં. તો કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કવિ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર અમદાવાદમાં છે. અમદાવાદ મંદિરે ગયા, 1, 2, 3, 4 જણાને મળ્યા અને પૂછ્યું કે ભાઈ આ સંત ક્યાં છે, આ કવિ ક્યાં છે. ત્યારે અત્યારના જેવી સુવિધાઓ નહોતી. અત્યારે બેઠા હોય ઓફિસમાં, કોઈ આવીને કે પેલા સ્વામી ક્યાં છે, ફોન કર લે, જય સ્વામિનારાયણ. ત્યારે એ નહોતું. એટલે 4, 5, 6 જણાને મળ્યા ત્યારે કોઈએ એમ કહ્યું કે આ પદના રચયિતા સંત અત્યારે ક્યાં છે, ધોલેરામાં છે. અને એ અધિકારી અમદાવાદથી એ જમાનામાં ધોલેરા આવ્યા. ધોલેરા આવવું એના માટે તો સંપ્રદાયનું આ બીજું મંદિર હતું કે જ્યાં એ પ્રવેશ કરે છે. અને નરનારાયણ દેવ બિરાજમાન છે, મદન મોહનજી મહારાજ બિરાજમાન છે, એટલે ત્યાં જવું એવું નહોતું. એને તો શોધ હતી, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, આ પદના રચયિતા કવિની શોધ હતી. ધોલેરા મંદિરની અંદર ચોગાનમાં પ્રવેશ કરે. દેવાનો યોગ કેવો! મંદિરના ચોગાનની અંદર પથ્થરની નક્કાશી કરતા એક શિલ્પી મળ્યા. પથ્થરનું કામ ચાલતું હોય, તમે 1, 2 કલાક ઊભા રહ્યો ને તો તમે એના ઓળખાવ એવા થઈ જાઓ. અને મેકઅપ કરવાનો બહુ શોખ હોય તો નેચરલ મેકઅપ ત્યાં થઈ જાય. એ શિલ્પી સંત પથ્થર ઘડતા હતા, ટાચણા મારતા હતા. આ અધિકારીએ ત્યાં જઈને એમને જ પૂછ્યું કે આ સ્વામિનારાયણ ભગવાનનું બનાવેલું મંદિર, આ એ જ મંદિર? નિષ્કળાનંદ સ્વામી કે હા, એ જ મંદિર. તો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક સંત કવિ છે જેમણે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના ભજન લખ્યું છે, એ સંત અહીંયા છે? નિષ્કળાનંદ સ્વામી કે હા, અહીંયા છે. સ્વામીની વેશભૂષા અને એ આગંતુક અધિકારીની વેશભૂષા બંને સ્પષ્ટ હતી. સ્વામી કવિ હતા, સંપ્રદાયના પ્રસિદ્ધ સંત, એમણે એના વેશથી ખ્યાલ આવી ગયો કે આ કોઈ મોટો માણસ, અધિકારી માણસ છે. સ્વામી એમ કહ્યું, બોલો ને શું હતું? તો કે મારે એમને મળવું છે. એટલે સ્વામીએ કીધું કે આ જગ્યાએથી આમ જાઓ, ત્યાં સભાખંડ છે, ત્યાં બેસો, હમણાં ત્યાં આવશે. નિષ્કળાનંદ સ્વામી ટાંકણું મૂકી, બાજુમાં તળાવ છે, ત્યાં જઈ હાથ પગ મોઢું ધોઈ અને કોરું કરતા કરતા જ્યાં પેલા અધિકારી બેઠા હતા ત્યાં જઈને બેઠાને એમ કીધું, બોલો ને શું હતું? ત્યારે પેલો અધિકારી એમ કહે છે, મારે તમને નહીં, મારે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના આ છટાદાર પદ લખનારા સંત કવિને મળવું છે. અને ત્યારે નિષ્કળાનંદ સ્વામી એમ કીધું કે તમારે જેને મળવું છે એ જ તમારી સાથે વાત કરે છે. સ્ટેટસની દુનિયા છે. જય સ્વામિનારાયણ. નિષ્કળાનંદ સ્વામી એની મૂંઝવણને સમજી ગયા.
પેલા ભાઈને એમ થાય છે કે હું પહેલી વાર આવ્યો છું, મારે કોઈ પરિચય નથી, આ કયો બારોબાર ચેક ન વટાઈ લેતા હોય એમ. કારણ કે આમ રૂપ સ્વરૂપથી ક્યાંક તો એવું આમ અહેસાસ થવો જોઈએ ને કે આટલી અદ્ભુત રચના કરનાર આ ભગવું કપડું વીંટી અને ટાંકણું લઈ અને પથરા ઘડનારો કારીગર એ આવી કવિતા કરીએ કે એના મનમાં મૂંઝવણ થતી હતી. અને એ વખતે નિષ્કુળાનંદ સ્વામી સહજ ભાવે એટલું બોલ્યા, એ સાહેબ આ ચિથરે વીટ્યું રતન છે, સમજાય તોય વંદન ને ના સમજાય તોય વંદન. આજે આપણે નિષ્કુળાનંદ સ્વામીને યાદ કરીએ છીએ. આજે આપણે વરસાદ ના પડે ને તો તરત એમ કે 142નું પ્રકરણનો પાઠ કરો. હું તમને બધાને એક વિનંતી કરું છું, અહીંયા રોકાણા છો ને, જય સ્વામિનારાયણ, વડતાલ રોકાણા છો ને, શણગાર, રાજભોગ, સંધ્યા અને પછી કઈ આરતી થાય? એક આરતી બાકી રહી ગઈ, કઈ? હે? મંગળા. આ 5 આરતી થાય છે વડતાલ મંદિરમાં. એમાં સંધ્યા આરતી પછી અને શયન આરતી પહેલા ગોપાળાનંદ સ્વામીના આસને આજે પણ 142માં પ્રકરણનો રોજ પાઠ થાય છે. આ તમને કાનમાં કહી રાખું, આ એવી અજોડ ઔષધિ છે કે દુનિયામાં તમે જેટલા ડુંગરા હોય આટલી જગ્યાએ જઈને દીવા કરી આવો તો જે કામ ન થાય એ કામ દિલથી શ્રીજી મહારાજને યાદ કરીને ભક્ત ચિંતામણી ખોલી 142મું પ્રકરણનો પાઠ કરો ને, તમારા મનના તમામ સંકલ્પો પૂરા કરે એટલી તાકાત ભક્ત ચિંતામણી તો ખરી જ એક પ્રકરણમાં છે. આવી તાકાત એ નિષ્કુળાનંદ સ્વામીની કલમમાં. એ નિષ્કુળાનંદ સ્વામી કેવી રીતે રહ્યા? એને કોઈ મળે ને તો એને ખબર ન પડે કે આ આટલા મોટા ગજાના કવિ છે, આ આટલી મોટી હસ્તી છે. શાસ્ત્રીજી પ્રશંસા અને વખાણ એની ચર્ચા કરતા હતા. કંઈક હૃદયથી આવતું હોય ને કંઈક કહેવાતું હોય ને હોય, વ્યવહાર છે રહેવાનું. પણ નિષ્કુળાનંદ સ્વામીનું જીવન આપણે જોઈએ, ધોલેરા ત્યારથી એવું છે. બોલો, આજે પણ ધોલેરામાં થોડું કામ થાય ને તો બધા બહુ જ રાજી થાય. હું એક અધિકારીને મળેલો કે અમે ધોલેરા 10 વર્ષથી મથીએ છીએ ગ્રીન બનાવવા માટે, આવું કરવા માટે, તેવું કરવા માટે. આશ્ચર્ય એ વાતનું છે કે ધોલેરા મંદિરનું પરિસર તો આટલું રમ્ય બની ગયું છે કે અમને એમ થાય છે કે આવી રીતે આખું ધોલેરા સર થઈ જાય તો કેવું હશે. ધોલેરા ફર્સ્ટ છે. ડ્રીમ પ્રોજેક્ટ મોદી સાહેબનો જ્યારે મૂર્તિમાન થાય ત્યારે તમે સુરતથી, વડતાલથી, અમદાવાદથી, સારંગપુર જતા હો ને ધોલેરા દર્શન કરવા રોકાવ, આજના દિવસે ધોલેરાનું નયન રમ્ય મંદિર, ધોલેરાના મંદિરની અંદર સરસ મજાનું ગ્રાઉન્ડ, એમાં ક્યાંક ક્યાંક નવા નવા આપણા ઘરમાં ન હોય એવા સરસ મજાના લીલા છમ છોડ, કુંડાઓ, બગીચો જોવો તો આપણને હૃદયમાં એમ થાય કે ધોલેરાની અંદર પીવા પૂરું પાણી ના મળે, ત્યાં આવી લીલોતરી. એ મારા મદન મોહનજી મહારાજનો દરબાર છે, ત્યાં બધું જ. તમે દ્વિશતાબ્દી મહોત્સવ તો આવવા દો. અત્યારથી આજે ખરેખર વંદન કરવાનું મન થાય છે. એ આમ જોવો ને તો ધોલેરાનો જીર્ણોદ્ધાર બળદેવ સ્વામીથી ચાલુ થયો છે. 2001માં ભૂકંપ આવ્યો ત્યારથી. ત્યાર પછી ધોલેરા મંદિરમાં ઘણા બધા, ધોલેરાનું મંદિર નવું થયું, પછી સભા મંડપ થયો, ભોજનાલય થયું, યજ્ઞશાળા થઈ, સંત નિવાસ થયો, મદન મોહનજી મહારાજનું કાર્યાલય થયું, પછી હિંગળાજી હનુમાનજીનું કામ થયું, પછી છત્રી અક્ષરભુવન જે પ્રસાદીની વસ્તુનું કામ થયું, ઉતારાનું
બિલ્ડિંગ અથાણાવાળા સ્વામી યાત્રિક ભુવન બન્યું. એ બળદેવ સ્વામી હોય, હરિકેશવ સ્વામી હોય, હરિચરણ સ્વામી હોય, રામકૃષ્ણ સ્વામી હોય, અત્યારે પુનઃ હરિકેશવ સ્વામી હોય, પુરુષોત્તમ સ્વામી હોય, પાતળિયા પુરુષોત્તમ સ્વામી હોય. મને ખરેખર આ મદન મોહનજી મહારાજ મહોત્સવ ઉપક્રમે આપણે આ કામ કરીએ છીએ ત્યારે એકવાર ધોલેરા મંદિર માટે છેલ્લા 20 વર્ષમાં જે સંતોએ દિલથી ત્યાં કામ કર્યું છે ને એ સંતોને જોરદાર તાળીઓના નાદથી વંદન કરવાનું મન થાય છે. ધોલેરા મંદિર છે ને, અત્યારથી તૈયારી કરજો. એવું ન માનતા કે ધોલેરામ તો બધી જ વ્યવસ્થા મળી જશે. જસભાઈ, વહેલો એ પહેલો. ધોલેરા મદન મોહનજી મહારાજનો ઉત્સવ તમને વડતાલના લક્ષ્મીનારાયણ દેવના 200 વર્ષના ઉત્સવની યાદી અપાવશે. કારણ કે ઉત્સવ તમારો નહીં, ઉત્સવ મારો નહીં. એ ઉત્સવમાં બિરાજમાન નાભી કેન્દ્ર મદન મોહનજી મહારાજ એ ભગવાન સ્વામિનારાયણે પ્રસ્થાપિત કરેલા છે. તકલીફ તો અહીંયા આવી હતી. અહીંયા જે વરસાદ પડતો હતો, જે ગ્રાઉન્ડ આખું આમ જાણે સમુદ્રના કિનારે ફરવા ગયા હોય એવું થઈ ગયું હતું. એક વખત તો એમ થતું હતું કે ઉત્સવ લેટ લઈ જઈએ, પણ ઉત્સવ જેનો હતો એણે લાજ રાખીને ઉત્સવ અદ્ભુત થયો. યાદ રાખજો, મદન મોહનજી મહારાજનો ઉત્સવ પણ તમને હૃદયથી એવું થશે કે આવો ઉત્સવ, એમ આ ખારા પાટમાં આવો ઉત્સવ. અને ખાસ કરીને અહીંયા આ ખંભાતના જ યજમાન પરિવાર છે એટલે એ ભાલના જ કહેવાય. સૌથી મોટી ખુશી શાસ્ત્રીજી એ છે કે ઉત્સવ નિમિત્તે અત્યારે દર પૂર્ણિમાએ હજાર ભાલના હરિભક્તો સભા કરવા મળ્યા. ધોલેરા ગુંજતું ગાજતું કરી મૂક્યું છે. ઉત્સવનું ફળ શું? ઉત્સવનું ફળ ઉત્સવ પછી મળે. આ મોટો ચમત્કાર એ છે કે મદન મોહનજી મહારાજના ઉત્સવને હજી વાર છે, ત્યાં જ મદન મોહનજી મહારાજનો દરબાર જાગતો થઈ ગયો છે. આ લગભગ આ પુણ્યમ આવીને પુણ્યમે જ ઘણા મોટા પ્રમાણમાં 2000 લોકોને લાકડીઓ આપવાની, ચપ્પલ આપવાના મદન મોહનજી મહારાજના ઘેરેથી. એટલે દવાઈ મળે ને દુવાઈ મળે એવા દેવાલયો ભગવાન સ્વામિનારાયણ આપણને આપીને ગયા છે. નિષ્કુળાનંદ સ્વામીએ સૌ પ્રથમ મહંતાએ, આમ તો ત્યાગાનંદ સ્વામીને યાદ કરવા પડે, અદ્ભુતાનંદ સ્વામીને યાદ કરવા પડે, પણ વાત નિષ્કુળાનંદ સ્વામીની કરીએ છીએ એટલે એટલું ચોક્કસ કહીશું કે નિષ્કુળાનંદ સ્વામી જેવા સંત જ્યાં રહ્યા છે, ભક્ત ચિંતામણી જેવો ગ્રંથ જેણે આપ્યો છે, યમદંડ જેવો ગ્રંથ જેણે આપ્યો છે, હજી તો ભગવાનનું પ્રાગટ્ય થાય છે. ભગવાન બાલકૃષ્ણ ગોકુળથી મથુરા આવશે. અક્રૂરજીને કંસ કૃષ્ણ બલરામને તેડવા મોકલશે. એ જે કથા છે એ કથાનો અદ્ભુત સંવાદ ભક્તિ સાહિત્યના ઇતિહાસમાં તમને સૌથી શ્રેષ્ઠ સ્નેહની કથા કોઈ અત્યાર સુધી જો આપીને ગયું હોય તો એ નિષ્કુળાનંદ સ્વામીએ સ્નેહ ગીતાના માધ્યમે આપી. ગીતા, સ્નેહ ગીતા, નામ જ કેવું ગીતા અને સ્નેહની ગીતા. કદાચ જ્ઞાન ગીતાથી કેટલું મળે ન મળે ખબર નહીં, પણ નિષ્કુળાનંદ સ્વામી તો એવું, એટલે મુક્તાનંદ સ્વામી તો એવું કહેતા, વ્રજવનિતાના પ્રેમની આગે ઉડ્યા કોટી કબીરા રે. પ્રેમની તાકાત, સ્નેહની અજોડ શક્તિ એને ગ્રંથમાં, શબ્દમાં કોઈએ કોતરીને આપ્યું હોય તો એ નિષ્કુળાનંદ સ્વામીએ આપી છે. આપણા વક્તા શ્રી જ્યોતિષાચાર્ય છે, વનસ્પતિ ઉપર પીએચડી કરી રહ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીનો એક ગ્રંથ છે લગ્ન શુકનાવલી. આમ તો સ્વામીના નાના મોટા તમામ ગ્રંથોનું સંકલન કરી 23 જેટલા ગ્રંથોનું સંકલન કરીને એક નિષ્કુળાનંદ કાવ્ય બહાર પડેલું છે. ભક્ત ચિંતામણી પ્રસિદ્ધ થયેલી છે.
નિષ્કુળાનંદ સ્વામીના કાવ્ય કીર્તનો પ્રસિદ્ધ થયેલા છે. ટૂંકમાં કહું, નિષ્કુળાનંદ સ્વામીએ આ સંપ્રદાયને બહુ જ આપ્યું છે, બહુ જ આપ્યું છે. હું વ્યક્તિગત મારો મત એવો માનું છું કે જ્યારે આપણે વડતાલમાં ઉત્સવ કરીએ તો લક્ષ્મીનારાયણ દેવ રાજી થાય, ગઢડામાં કરીએ તો ગોપીનાથજી મહારાજ રાજી થાય, જુનાગઢમાં કરીએ તો રાધારમણ દેવ રાજી થાય, ધોલેરામાં કરતા હોય મદન મોહનજી મહારાજ રાજી થાય. એટલું જ નહીં, આપણે જ્યારે ધોલેરામાં મોટો ઉત્સવ કરીએ, ભજન, ભક્તિ, કથા, વાર્તા, ધૂન, યજ્ઞ, આરોગ્ય સેવા, લોક સેવા, જન સેવા, સાધુ સંતો, મહંતો, આચાર્ય મહારાજ, ભક્તોની ભીડ જામી હોય ને, ત્યારે ત્યાં જેણે પ્રાણ રેડ્યા છે ને એવા નિષ્કુળાનંદ સ્વામી જેવા સંતોનો પણ આપણને રાજીપો મળે. આવો આજના દિવસે હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં, મદન મોહનજી મહારાજના ચરણારવિંદમાં, સદગુરુરાજ નિષ્કુળાનંદ સ્વામીના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ, સંકલ્પબદ્ધ બનીએ કે મદન મોહનજી મહારાજના 200 વર્ષનો ઉત્સવ આવે છે. અમારાથી તનથી, મનથી, ધનથી જ્યાં જે નિમિત્ત થવાનો સૌભાગ્ય મળે, કાંઈ ના થાય તો રોજ ઘેરે બેસીને 2 માળા, એક જનમંગલનો પાઠ, વંદનો પાઠ, 142માં પ્રકરણનો પાઠ, કંઈક ને કંઈક અમે એ આગામી ઉત્સવના નિમિત્તે કરતા રહીશું એટલો સંકલ્પ કરજો. આ સરસ મજાના સમયના માધ્યમે પૂજ્ય શ્રદ્ધેય શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ પ્રકાશદાસજી સ્વામીએ આ કાર્તિકી સમયાને વિરાટ રૂપ આપ્યું. બાકી આપણો કાર્તિકી સમયો છે ને સભા મંડપનો થાય, અને સભા મંડપના સમયમાં પણ શાસ્ત્રીજી 14ની સભા આવી હોય અને પૂનમની હોય, યજમાન પરિવાર હોય અને એના કુટુંબીજનો હોય અને આપણો સમયો ચાલતો હોય. પણ યજમાન પરિવારની ભાવના અને સ્વામીના હૃદયમાં એક લાગણી એવી હતી કે નારાયણચરણ સ્વામી જો કથા કરતા હોય તો આપણો ચૈત્રી સમયો સ્વામિનારાયણ ભગવાને જે પરંપરા પ્રસ્થાપિત કરેલી છે એને શોભે એવો કરવો છે. આમ જોવો તો ખરા, હે ફોટા જોયો છે ને એને એમ થાય છે કે આપણે રહી ગયા એટલે તરત આવે છે. હારો અમારું ગણિત ખોટું પાડ્યું વેદાંત સ્વામી, આપણું ગણિત ખોટું કરી નાખ્યું. બોલો, વચ્ચે બેહાડવા પડે, સાઈડમાં બેહાડવા પડે. એ તમે જ્યારે અમને ખોટા પાડો છો ને ત્યારે અમને આનંદ થાય છે. આવતા સમયમાં આનાથી મોટો મંડપ નાખીશું. જય સ્વામિનારાયણ.